સુરતના રિયલ જરી ઉદ્યોગકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ રાખડી અયોધ્યાના રામ મંદિર ખાતે પહોંચશે। સુરતની ઓળખ એવા રિયલ જરી જરદોશી વર્કથી આ રાખડી તૈયાર કરવામાં આવી છે। ચાંદીના જરદોશી તારથી રાખડી તૈયાર કરવામાં 3 દિવસનો સમય લાગ્યો છે। આ વિશેષ રાખડી સાથે જરી ઉદ્યોગકાર તેમજ રાખડી તૈયાર કરનાર બહેનની મહેનત અને લાગણી અને ભાવના જોડાયેલી છે। રાખડીને સમયસર અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચાડવા માટે બાય એર કુરિયર દ્વારા મોકલવામાં આવશે। સુરતના જરી ઉદ્યોગ અને શહેરની ઓળખ એવા જરી જરદોશી વર્કનો વધુ વિકાસ થાય તે હેતુ સાથે આ ખાસ રાખડી ભગવાન રામને સમર્પિત કરવામાં આવી રહી છે। મારું નામ વિશ્રુતિ પટેલ છે। હું જરી જરદોશી આર્ટિસન છું। જી કઈ રીતે આ રાખડી તૈયાર કરવામાં આવેલી છે? કેટલા દિવસમાં તમે બનાવી છે? આ રાખડીમાં સૌપ્રથમ ડિઝાઇન બનાવવામાં આવી છે અને એની પછી 3 દિવસની મહેનત પછી આ રાખડી રેડી થઈ છે અને આમાં ચાંદીની જરી જરદોશીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કેવું લાગે છે તમે રાખડી તૈયાર કરી છે? રાખડી તો બધા બનાવતા હોય છે, પરંતુ તમારા દ્વારા બનાવેલી રાખડી ભગવાન રામના કાંધે બંધાવવા જઈ રહી છે, કેવી લાગણી આવે છે? બહુ જ ખુશીનો અનુભવ થાય છે અને ભગવાન રામ સુધી મારી કળા પહોંચશે એની મને ખૂબ જ ખુશી છે। બિપિન જરીવાલા, પ્રેસિડેન્ટ ધી સુરત જરી મેન્યુફેક્ચર એસોસિએશન। આપણા દ્વારા એક રાખડી તૈયાર કરવામાં આવેલી છે, શું છે, કઈ રીતે તૈયાર? સુરત જરી મેન્યુફેક્ચર એસોસિએશનમાં સુરત જરી જરદોશીના કામદારો અને વર્કર્સો અને જે કંઈ ઉત્પાદકો છે તે લોકો પણ જોડાયેલા છે। તો એ લોકોને પ્રોત્સાહન આપવાના હેતુથી જરી જરદોશીની રાખડી બનાવવાનો વિચાર કરેલો અને એ રાખડી અમારે અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના કાંધે બંધાય એવી અમારી ભાવના અને આસ્થા હતી અને એ રીતે આજે એ રાખડી અમે તૈયાર કરી છે અને અત્યારે બપોરની ફ્લાઇટમાં એ અયોધ્યા મુકામે અમે મોકલવા જઈ રહ્યા છીએ। સંદીપ નરેશભાઈ રાણા। જી આપણે જે અયોધ્યા રામ મંદિર ખાતે રાખડી મોકલવાની તૈયારી દર્શાવવામાં આવેલી છે, તો આ રાખડી બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અને કેવી રીતે રાખડી મોકલવાના છો? અમે જરદોશી જરીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, તો અમે જ્યારે જોતા હતા વર્ષો પહેલા જરદોશી જરીની રાખડીઓ ખૂબ જ સારા પ્રમાણમાં ચાલતી હતી, પણ જેમ જેમ રો મટીરિયલના ભાવો વધતા ગયા અને બજારમાં બીજી ચાઇનીઝ આઇટમો પણ આવતી ગઈ, તે રીતે જરદોશીની જે રાખડી હતી તે ધીરે ધીરે લુપ્ત થતી ગઈ। તો અમારે એક વિચાર આવ્યો કે આવી એક જરદોશીની રાખડી આવી કોઈક સારા ધાર્મિક સ્થળો પર મોકલી શકાય, જેથી આપણી કળા અને આપણે જે જરદોશી જરી સુરતમાં બનાવીએ તેનો પ્રચાર અને પ્રસાર કરી શકીએ। અને અમારો એક ભક્તિભાવ હતો કે આપણી સુરતની જે આ કળા છે અને આ જરી છે તેને આપણે સર્વ લોકો સુધી પહોંચાડી શકીએ અને સર્વ લોકો ખબર પડે કે જરદોશી જરી સુરતમાં બની રહી છે અને એનું હાટવાણાનું કામ પણ સુરતમાં થઈ રહ્યું છે અને પ્રભુ શ્રી રામને અમે એક ભક્તિભાવથી અમે અર્પણ કરવા જઈ રહ્યા છીએ। કેવી રીતે એને મોકલવામાં આવી? આજે અમે બાય એર કુરિયર દ્વારા અમે એમને આજે મોકલીશું અને બની શકે તો આજની પ્રથમ ફ્લાઇટમાં અમે આજે એને રવાના કરી દઈશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।